બોલો શ્રી જગન્નાથ ભગવાનની। આપણે આપણા ધર્મનગરી કડીમાં વર્ષોથી પરંપરા મુજબ આ વખતે 48મી અષાઢી સુદ બીજની રથયાત્રાનું પ્રારંભ શ્રી નવા રામજી મંદિર ગુરુ મંગળદાસજી મહારાજના સાનિધ્ય એવા શ્રી રામચરણદાસજી મહારાજના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું। આ નગરયાત્રા ભગવાન જગદીશની કડીના પરંપરા મુજબ દરેક રૂટ ઉપરથી નીકળી અને બધા કડીના નગર જે ધર્મપ્રેમીઓને દર્શનનો લાભ આપ્યો। અને અત્યારે હાલ ઉમિયા માતાજી મંદિરના કેમ્પસમાં ગણેશ યુવક મંડળના પંકજભાઈ પટેલ તથા તેમના સર્વે ટીમના પરિવાર સભ્યોએ સાથે અને ઘનશ્યામભાઈ જે લાઠીવાળા છે એમના તરફથી આ મામેરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ તબક્કે ગણેશ યુવક મંડળ દ્વારા ખૂબ સરસ એવો દરેક ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી। અને આ દર વર્ષે લગભગ હું જોઉં છું ત્યારથી આ સંજયભાઈ સાથે રહી અને આ ઘણું મોટું આયોજન કરે છે અને દરેક ભક્તો અને આવનાર દર્શનાર્થીઓને ખૂબ સારી એવી પ્રસાદીની પણ સેવા આપે છે। ભોજન પ્રસાદ ખૂબ સરસ થાય છે। આ ભોજન પ્રસાદ થયા પછી હવે અહીંયાથી આ રથયાત્રા અહીંથી પ્રસ્થાન થશે અને નિજ મંદિરે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ પરત થશે। આ પવિત્ર અષાઢી બીજના દિવસે આ ભગવાન જગન્નાથજીનો રથ સાથે માનવતાનો રથ ચાલે એવી તો જ એ સાચી અષાઢી બીજની શોભાયાત્રાનું આશીર્વાદરૂપ કહેવાય।